ओम देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात्। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, જ્યારે રંગોત્સવનો પર્વ એટલે કે ફાગણી પૂનમનો પર્વ જ્યારે આવતો હોય ત્યારે રણછોડરાયના દર્શને ભક્તો પગપાળા આ રીતે જ પહોંચતા હોય છે। અનેક સંઘો છે અને સાથે ભક્તોનો ધસારો છે તે ડાકોરના દ્વારે પહોંચે છે કે જ્યાં ડાકોરના ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા છે। ગુજરાત ફર્સ્ટ પણ આજે પહોંચશે ડાકોરના દ્વારે અને જ્યાં કરશે ઠાકોરના દર્શન। શું છે ફાગોત્સવનું મહત્વ તે જાણીશું આજની આ વિશેષ રજૂઆતમાં। રાજા રણછોડજીનું ડાકોરનું મંદિર ઉત્સવોની ભૂમિ છે, પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે। ડાકોરનો ફાગણી ઉત્સવ ફાગણ સુદ 11 થી ફાગણી પૂનમ સુધી ઉજવાતો ઉત્સવ છે। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે। ફાગણી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે। જય રણછોડ, જય ડાકોરના નાદથી સૌ કોઈ ડાકોર પહોંચીને રાજા રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। વાસુદેવ, ગોપાલા, ગોવિંદા આવા અનેક નામો છે કે જે છે મધુરના આધિપતિ એટલે મધુરાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ। અને રણછોડરાયનો આ માર્ગ જ્યારે ગુંજી રહ્યો છે જય રણછોડ માખણચોરના નાદથી ને ભક્તો પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે ડાકોરના દ્વારે। ગુજરાત ફર્સ્ટ પણ ડાકોરની યાત્રાએ પહોંચ્યું ત્યારે ડાકોર તરફના માર્ગ પર ડાકોર દર્શન માટે જતા પદયાત્રીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। ફાગણ સુદ 11 થી ભક્તો પગપાળા સંઘ ડાકોર તરફ પ્રયાણ કરે છે। ભક્તો રણછોડજીના દર્શન કરવા દૂર દૂરથી ધજા લઈને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। જય રણછોડ માખણચોર આ જ નાદ છે કે જ્યાં ડાકોરના માર્ગો પર આપણને સાંભળવા મળી રહ્યો છે। ગગનભેદી જે ગુંજ છે તે આ નાદની સાંભળવા મળી રહી છે। અનેક સંઘ આવી રહ્યા છે અને આપણી સાથે અનેક પદયાત્રીઓ પણ જોડાયા। આપનું નામ? મારું નામ લેવા ભરતકુમાર સોમાભાઈ, હું ગોમતીપુર રાજપુરથી આવું છું, અમદાવાદ। કેવું લાગે છે આપણે દર વર્ષે આ રીતે સંઘ આપ લઈને આવો છો? અમને તો કાનાના દર્શન લોકોને કરાવવાના। રણછોડરાયજીના ડાકોરમાં તો જ્યારે દર્શન થશે ત્યારે ખરી વાત છે, પણ અત્યારે ચાલતા ચાલતા જે ગરડા માણસ હોય ચાલીને આ કંઈ જોઈને બહુ ખુશ થઈ જાય છે અમને કાનાજીને। બિલકુલ। આપનું નામ? મારું નામ જયંતિભાઈ વાલજીભાઈ। જયંતિભાઈ, કેવું લાગે છે આપને? અમને બહુ આનંદ થાય છે, ખરેખર કૃષ્ણના ધામમાં બહુ મજા આવે છે, ભક્તિમાં માર્ગની અંદર બહુ આનંદ થાય છે। અને અમે છેલ્લા 2 વર્ષથી આવીએ છીએ અને આ મૂર્તિનું વજન 45 કિલો છે। તો કેવું લાગે છે ફાગોત્સવની ઉજવણી થતી હોય અને આપની અંદર કેવો ઉત્સાહ, કેવો ના? ત્યારે તો બહુ જ મજા આવે છે અને ભગવાનને પણ અમે રમાડીને પછી અમે ઘરે લઈ જઈએ છીએ। અચ્છા, આટલો બધો ભાર લઈને આપને જવાનું, ભાર લાગે ખરું ભગવાનનો? અમુક ટાઈમે લાગે, અમુક ટાઈમે નથી લાગતો। કેવું લાગે છે જ્યારે આવી રીતના ઉજવણી થતી હોય અને દર વર્ષે આપ આવો છો કે પહેલી વાર? મારું 4થું વર્ષ છે ને ભગવાન ખેંચીને લાયા છે। આ વખતે તો મૂળે જ નતું, ભગવાને ખેંચીને લાયા। અચ્છા, 12 વાગે ઉઠાડીને લાયા। બિલકુલ। તો જે ઉત્સાહ ઉમંગ છે તે ભક્તોની અંદર અનેરો છે અને આ જ ઉત્સાહ ઉમંગની સાથે ભક્તો છે તે આ રીતે પદયાત્રા સંઘ લઈને આવતા હોય છે અને ઉત્સાહ ઉમંગ અને સાથે આસ્થા શ્રદ્ધાનો જે સંગમ છે તે આ માર્ગો પર આ ફાગણ ઉત્સવ દરમિયાન જોવા મળી રહ્યો છે। આપ ક્યાંથી આવો છો? અમદાવાદ નિરનગર। આપનું નામ? મહેશ મોદી। મહેશ કા, કેટલા સમયથી આપ આવી રીતના પદયાત્રા કરો છો અને કેવું લાગે છે આપને? હું 11 વર્ષથી આવું છું અને હજુ બીજા 11 આવવાની ઈચ્છા છે। મને 67 વર્ષ થયા। બિલકુલ। અને જ્યારે જ્યારે ફાગણી પૂનમ ફાગણનો ઉત્સવ ઉજવવામાં આવતો હોય અને આ રીતે પદયાત્રા દર વર્ષે આપ કરતા હો છો, આપને કેવી લાગણી છે આ ઉત્સવને લઈને, મહોત્સવને લઈને? આ અદમ્ય ઉત્સવ છે। આનાથી છે ને આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણે દૂર થઈ જાય છે ને માણસ પોતાનું દુઃખ ક્યાંય ભૂલી જાય છે।
ને માટે અમે વર્ષોના વર્ષ ચાલતા જ આવીએ છીએ, બરાબર. અને હજુ પણ બીજા મેં કીધું 11 વર્ષ ચાલીને આવવાની ઈચ્છા છે. મારી ઈચ્છા છે કે હું 77 કે 78 વર્ષે ચાલીને જતો હોઉં. આ ભૂલ ભરેલા ભવજળમાં મારે તારો છે આધાર, રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર, રહીશ ના દૂર. ખૂબ જ સરસ ને કહી શકાય કે વિશ્વપતિ જગન્નાથ છે ને એ જો એના શરણે જઈએ તો જીવનનો અદમ્ય ઉત્સાહ સાથે અને આધિ વ્યાધિ ઉપાધિ બધું વિસરી જવાય છે. માટે આ દાદાને મળવા જવું અચૂક અનિવાર્ય છે, બરાબર. સોરી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. રાજા રણછોડરાયજીના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. વિશેષ કરીને ફાગણી પૂનમે પ્રભુના દર્શન કરી ભક્તો ભાવ વિભોર થઈ જાય છે. રાજ્યભરમાં ફાગણી પૂનમના અવસરે ભાવિ ભક્તો પગપાળા ડાકોર ખાતે પહોંચે છે. પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ડાકોરના માર્ગમાં અનેક સંસ્થાઓ અને લોકો દ્વારા ઠેર ઠેર ફ્રી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પદયાત્રીઓ માટે લીંબુ શરબત, છાશ, ઠંડા પાણી, ભોજન, વિશ્રામની વ્યવસ્થા તેમજ ઇમરજન્સી દવાઓ સહિત તબીબી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટની ટીમે સેવા આપી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી. સર, આપનું નામ? તુષાર ભટ્ટ. અહીં જ્યારે જ્યારે અનેક સમયથી પદયાત્રીઓનો ઘસારો જોવા મળે છે આજ માર્ગ પર, ને આજ માર્ગ પર જય રણછોડ માખણચોરના નાદ સાથે પદયાત્રીઓ જતા હોય છે હોંશે હોંશે. કેવી રીતે આપ સેવા તે લોકો માટે પૂરી પાડો છો? અમે અહીંયા એ લોકો માટે તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડીએ છીએ. આ કેમ્પ લગભગ છેલ્લા 29 વર્ષથી ચાલે છે. એમાં શરૂઆતમાં 5-6 વર્ષ અમે ખાલી સૂકો નાસ્તો અને ફ્રૂટ ને એવું આપતા હતા. એ પછી છેલ્લા 24 વર્ષથી સળંગ જમવાનું પ્લસ ડૉક્ટરી સારવાર અને ભજન આ બધું રાખીએ છીએ. અહીંયા જે રસોડું બનાવવામાં આવે છે, જમવાનું બનાવવામાં આવે છે, કેટલા લોકોનું જમવાનું બનાવે છે અને કેટલા લોકો આમાં સેવા આપી રહ્યા છે? સેવા તો લગભગ 300 જણા ટોટલ સ્વયંસેવકો અને રસોડાના સ્ટાફ સાથે હોય છે. પણ કેટલા લોકોનું એ તો ગણી શકાય એવું નથી હોતું. પણ અમારા હિસાબે લગભગ 3 થી 4 લાખ માણસો 3 દિવસમાં અવિરત ચાલુ જ હોય છે. 24 કલાક અમારો કેમ્પ ચાલુ જ રહે છે. બિલકુલ. આપનું નામ? ધર્મેશ દેસાઈ. ધર્મેશભાઈ, કેટલા સમયથી આપ અહીંયા સેવા આપી રહ્યા છો ને કેટલા સેવકો છે જે આમાં જોડાયેલા છે? હું આ ગ્રુપ જોડે 9 વર્ષથી જોડાયેલો છું અને આ સેવા કાર્ય તો 29 વર્ષથી અહીંયા કાર્યરત છે. અને અમારા અહીંયા 250 થી 300 કાર્યરત સ્વયંસેવકો હોય છે અને બહુ જ મતલબ હર્ષોલ્લાસથી કરે છે. જે પણ અહીંયા ડાકોરની યાત્રાળુ જાય છે, 3 થી 4 લાખ યાત્રાળુ છે, જેનો અમને લાભ મળે છે, સેવા કરી રહ્યા છે. અહીંયા ભંડારો, આશ્રમ, ડોક્ટર ટીમ બધા પણ લોકો કાર્યરત છે. પ્લસ ઉનાળાના હોવાથી ફ્રૂટ બૂટ બધી વ્યવસ્થા અમે રાખેલ છે. 2 ટાઈમ મતલબ ભજન મંડળી પણ હોય છે, જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થાય છે, જેમ કે આપણે નાટ્ય નૃત્ય પણ થાય છે, સાંસ્કૃતિક ભજન પણ થાય છે અને રાતે થોડો ડાયરો જેવું પણ થાય છે, જેથી યાત્રાળુને ચાલવામાં રાહત રહે અને ખુશ થાય. તો યાત્રાળુ સાથે સાથે જે સેવા આપી રહ્યા છે તેમાં પણ એવો જ જુસ્સો ને એવો ઉત્સાહ? બસ એવો જુસ્સો અમે જોઈ રહ્યા છીએ. ભગવાન અમને એવી શક્તિ આપે, આવા આવું કાર્ય કરવાનો અમને મોકો આપે, એવું અમે રણછોડજીને પ્રાર્થના કરીએ. પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે તમામ જરૂરિયાતનું વિશેષ ધ્યાન સેવાભાવી લોકો આપી રહ્યા છે. પદયાત્રીઓ થાકે તો તેને વિસામો મળી રહે અને ભૂખ લાગે તો ભોજન મળી રહે એ માટે પણ કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ પગપાળા આવતા ભક્તો સાથે સેવા આપનારા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કઈ કઈ પ્રકારની સેવા આપવામાં આવે છે? અમે છેલ્લા 11 વર્ષથી આ કરી રહ્યા છીએ. અમે 2 મિત્રો જ છીએ. મારું નામ મનોજભાઈ પારેખ છે. અમે છેલ્લા 11 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યા છીએ અને અહીંયા સૌથી પહેલાં અમે તો 72 કલાક એટલે અવિરત 24 અવર્સ દિવસના ગોટા ગરમ અને ચાનું વિતરણ અમે કરીએ છીએ. પ્રસાદ રૂપીએ દરેક યાત્રિકોને અમે આપીએ છીએ જે પગપાળા જઈ રહ્યા છે. દરેક પગપાળા યાત્રિકોમાં અમને ભગવાન દેખાય છે અને અમારા દરેક સિનિયર સિટીઝન ક્લબના જે બધા 60 વર્ષથી ઉપરના છે અને એમાં એક 85 વર્ષના દાદા પણ છે
એ પણ અવિરત અહીંયા આવે છે અને સેવા કાર્ય કરે છે. અહીંયા ફેસિલિટીમાં અહીંયા સેવા કેન્દ્રમાં ભજીયા એટલે ગોટા અને ચાનો છે. બાજુમાં અમે છાસ કેન્દ્ર આ વખતે રામજીભાઈ અકબરી અમારા જેમનું આ ફાર્મ હાઉસ છે, એમણે છાસ કેન્દ્ર શરૂ કર્યું છે. એની બાજુમાં નાહવાનો કેમ્પ શરૂ કર્યો છે. ગરમ પાણી 24 કલાક ગરમ પાણીનો કેમ્પ અમે ચાલુ કરેલો છે. ત્યાં આગળ અમે 100 જણ સૂઈ શકે એવી વ્યવસ્થા પણ કરી ગોઠવેલી છે. આરામની વ્યવસ્થા અમે ગોઠવેલી છે. કેટલા લોકો અહીંયા આગળ લાભ લઈ જાય છે આ સેવા? આ સેવાનો લાભ અમારી ગણતરી પ્રમાણે અમે જે પ્રમાણે ડીશો લાવીએ છીએ એ પ્રમાણે લગભગ 20,000 લોકો પ્રસાદનો લાભ લે છે અને 41,000 જેવી ચા અમે વિતરણ કરીએ છીએ. હા, બિલકુલ. બીજું કાકા એવું પૂછીશ કે એક જે દર્શનાર્થીઓ હોય તેમને એક ભગવાનના દર્શન કરવાનો ને જે લાવો લેવાનો જે ઈચ્છા લઈને તેઓ પદયાત્રા કરતા હોય છે અને દૂરથી આવતા હોય છે, પરંતુ આપનો જે સેવા કાર્ય છે, જે સેવા ભાવ છે, એ ભાવ થકી આપને અનુભૂતિ કેવી થાય છે કે જ્યારે સેવા આપ આપી રહ્યા છો? સેવા કરવામાં અમને ખૂબ આનંદ આવે છે અને જે પદયાત્રીઓ છે એમને બી હોંશે અમે ગરમ નાસ્તો, ચા પાણી અને આરામની વ્યવસ્થા ફૂલ આપી શકીએ છીએ. રાજ્યભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો અને પદયાત્રીઓએ રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ધ્વજારોહણ કરી અબીલ ગુલાલની છોડો ભક્તોએ ઉડાડી રણછોડ રાયના જયકારા સાથે ગગનભેદી નારા લગાવ્યા. અનેક એવા પદયાત્રી પદસંગો છે તે અહીંયા આવીને માનતા રાખીને ધજા ચડાવતા હોય છે, પરંતુ ફાગણી ઉત્સવ દરમિયાન જે ભક્તોનો ઉત્સાહ છે તે કંઈક ઓર જ જોવા મળતો હોય છે. દૂર દૂરથી ભક્તો આવતા હોય છે અને જે રીતે મંદિર પરિસરમાં આવી અને ભગવાનની જે ધૂનો બોલાવવામાં આવે છે, જે આ ઉત્સવ દરમિયાન જે માહોલ જોવા મળે છે તેને લઈને જ એક અલૌકિક જે વાતાવરણ છે તે મંદિર પરિસરમાં જોવા મળે છે અને અખંડ ધૂન ભક્તોની આ રીતે જ જામતી હોય છે. દૂર દૂરથી આવતા તમામ ભાવિક ભક્તોમાં ઉત્સાહ ઉમંગની સાથે સાથે જે રીતે ભગવાનની પ્રત્યે જે શ્રદ્ધા અને આસ્થા છે તેને લઈને ધૂન બોલાવવામાં આવે છે. આપણે વાત કરીશું ભાવિકો સાથે. આપનું નામ શું છે? શૈલેષ વાયવાલા. આપ ક્યાંથી આવો છો? સુરત. ફાગણી ઉત્સવનો ખૂબ જ મહત્વ હોય છે ડાકોર ખાતે. કેટલા સમયથી આપ અહીંયા આવો છો અને આ ઉત્સવમાં આપનો કેવો ઉત્સાહ છે? હું પણ અહીંયા ઘણા વર્ષોથી આવું છું. આમ તો દર મહિને પણ એકાદશીના દિવસે હવાઈ તો આવી જ જાઉં છું અને અહીંયાનો માહોલ એકદમ એટલું વાતાવરણ એકદમ ધાર્મિક અને એકદમ સરસ વાતાવરણ થઈ જાય છે હોળીના દિવસોમાં. અહીંયા ખરેખર આનંદ આવે છે. ફાગોત્સવની ઉત્સવની આપનું નામ શું? ઉત્સવી જરીવાલા. ક્યાંથી આવો છો આપ? સુરતથી જ આવીએ છીએ અમે. કેવું લાગે છે અહીંયા આગળ આવીને ફાગણની જ્યારે ઉજવણી થતી હોય અને આ ઉત્સવ ઉમંગ સાથે ઉજવાતો હોય, ભાવિક ભક્તોનો જમાવડો હોય, અહીં આવીને કેવી અનુભૂતિ? આ તો રણછોડજીની ભૂમિ છે. અહીંયા તો કેવું ફીલ થાય, એકદમ બેસ્ટ. અહીંયા આવો તો તમે બધું જ ભૂલી જાઓ. જેટલું હતું એટલું મૂકીને અહીંયા અગર ભગવાન બોલાવે તો બધા અહીંયા એકવાર, હું તો કહું એકવાર જરૂર દર્શન કરવા આવવા જ જોઈએ. नहीं, मैं 10 साल से आ रहा हूँ यहाँ पर और यहाँ फागुन के उत्सव में ऐसा लगता है कि साक्षात भगवान के साथ हम लोग होली खेल रहे हैं और ऊपर वाले की कृपा है कि बाबा हमेशा हम लोग को बुला लेते हैं और हम लोग पूरी फैमिली के साथ आते हैं. अच्छा, आप? मैं रिंकू केजरीवाल. आपको कैसा लगा यहाँ पे? बहुत अच्छा, बहुत सुकून है, बहुत आनंद है, एकदम अच्छा. वृंदावन जैसा लगता है, एकदम बाके बिहारी लगते साक्षात बैठे हैं. बहुत ही अच्छा लगता है. आपका नाम? अमृत, सूरत से. अच्छा, आपको कैसा लगा यहाँ पर आकर? एकदम भाभा का रंगोत्सव उत्सव बहुत बढ़िया लगा. हम लोग एकादशी पे सोचते हैं, हर साल आए हैं. તો ફાગોત્સવની ઉજવણી ચાલી રહી છે અને ફાગણી પૂનમનો અનેરો મહિમા ડાકોર ખાતે જોવા મળશે. ડાકોર રણછોડજી રાય મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી પગપાળા તેઓ આવતા હોય છે અને ધજા ચડાવી અને પોતાની માનતા છે અને સાથે શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંબંધ છે તે જોવા મળે છે. તો સાથે અનેક ભક્તો અહીંયા જોડાયેલા છે. આપ ક્યાંથી આવો છો? અમદાવાદ. આપનું નામ? રાજીવ પટેલ. કેટલા સમયથી આપ આવી રીતના અહીંયા આગળ આવતા હો છો? અને છેલ્લા 35 વર્ષથી. કેવું લાગે છે અહીંયા આગળ આવીને આ ફાગોત્સવની ઉજવણી થતી હોય છે? આનંદ લાગણી અનુભવાય છે. બહુ આનંદની લાગણી અનુભવાય છે. અમે દર વર્ષે પગપાળા આવીએ છીએ અને ધજાજી ચડાવીએ છીએ અને આ ઉત્સવ બહુ મોટો હોય છે. હા. આપનું નામ? બિપિનભાઈ.
હું રાજકોટથી અમે ખાસ મિત્રો એઝ અ બ્રધર. અચ્છા, કેટલા સમયથી આપ અહીંયા આવો છો? હું લગભગ 5-6 વર્ષથી. કેવું લાગે છે અહીંયા આગળ આવીને? આનંદ, ભક્તિમય, બિલકુલ. આપનું નામ? મારું નામ નિશા છે. અમે થલતેજથી આવીએ છીએ. ચાલતી નથી આવતી પણ દર્શન કરવા આવું છું. આ દર્શન કરીને આપને કેવી અનુભૂતિ થાય છે જ્યારે વિશેષ કરીને ફાગણી શાંતિ મળે છે અને બહુ મજા આવે છે. મારા બાપુજી છે એટલે એ એવરી યર આવે છે તો સારું લાગે છે અહીંયા દર્શન કરવાનું. પહેલી વાર આ કે કેવું લાગ્યું અહીંયા આગળ આવીને? બહુ જ સરસ. જી, આપનું નામ? નીરવ પટેલ. 10 વર્ષથી આવીએ છીએ લાસ્ટ પપ્પાની સાથે. કેવું લાગે છે આપને અહીંયા આગળ? બહુ સરસ, એકદમ અનેરો આનંદ છે. તો આ જ રીતે ઉજવણી આપણે કાયમ કરતા હોય છે? દર વર્ષે આ રીતના જ ઉજવણી કરીએ છીએ અને અમે ફેમિલી ફ્રેન્ડ્સ જ બધા આવીએ છીએ. ગીતાબેન પટેલ બોલું છું. હું 20 વર્ષથી આવું છું ચાલતી. હા. અને કેવું લાગે છે અહીંયા આગળ જ્યારે તમે આવો? લાગે છે એટલે હું આવું છું. ચલાતું નથી બહુ તો બી હું ચાલતી આવું છું. 20 વર્ષ થઈ ગયા મને ચાલતા ધજા લઈને. રણછોડરાયજી સાથે કેવી શ્રદ્ધા, કેવી આસ્થા જોડાઈ? બહુ સરસ છે રણછોડરાયજી જોડે આસ્થા. હા, આસ્થા છે. કૃપા જ છે બધી. બિલકુલ. બસ સરસ સરસ, ભગવાનની કૃપા એવી. અમારા બધા ફેમિલી, અમારા મિત્ર સર્કલ, વેપારી, એટલી અનન્ય કૃપા છે. એની જ બધી લીલા છે, બાકી બધું કશું જ નથી. એના સિવાય બધું અધૂરું છે. હા, બધા કૃપાથી જ આવે છે. તો ફાગણી ઉત્સવનો જે માહોલ છે અને મહિમા છે તે અલગ જ જોવા મળે છે. રણછોડરાયજીના નારા સાથે ગગન ભેદી જ્યારે ગુંજી રહ્યા છે અહીંયા નારા રણછોડરાયજીના, ને તેને લઈને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે પદયાત્રા કરી અને ધજા લઈને આગળ ચડવા માટે આવતા હોય છે. શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરમાં ફાગણી પૂનમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ઉત્સવને લઈ અને મંદિરમાં 24 અને 25મી માર્ચે ભગવાનના દર્શનના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. 24મી માર્ચે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી અને 25મી માર્ચે વહેલી સવારે 4 કલાકે મંગળા આરતી થશે. આ ઉત્સવના દર્શનનો લાભ લેવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી રહ્યું છે. ત્યારે ઉત્સવને લઈ ડાકોર મંદિર અને વહીવટી તંત્ર પણ સજ્જ છે. ફાગણી પૂનમનો મેળો એટલે આખા વર્ષ દરમિયાનની બધી પૂનમોમાં સૌથી મોટો મેળો છે. લગભગ 20 લાખ માણસો, યાત્રિકો, ભાવિક ભક્તો રણછોડજીના દર્શન કરી અને અબીલ ગુલાલથી હોળી રમી અને ધન્યતા અનુભવતા હોય છે. અને એમના જીવનમાં પણ રંગો પૂરતા હોય છે ઠાકોરજી, એવી ભક્તોને શ્રદ્ધા અને આશા છે. હવે જ્યારે આવતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર ખાતે આવતા હોય ત્યારે ડાકોર ટેમ્પલ કમિટી અને સેવકગણ પણ સૌ ભાવિક ભક્તોનું આવકારવા માટે તળપાપડ હોય છે અને તેના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ કરતા હોય છે. ડાકોર મંદિર દ્વારા દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી ભાવિક ભક્તોને સારી રીતે દર્શન થઈ શકે. સવારથી 4 વાગ્યાથી નિજ મંદિર ખુલી પૂનમના દિવસે એટલે કે 25મી તારીખે ભાવિક ભક્તોને મંગળા આરતીના દર્શન થઈ સાંજ સુધી સતત દર્શન ખુલ્લા રહેશે. બીજું કે મંદિરમાં જ્યારે પગપાળા ચાલતા આવતા હોય છે ભાવિકો, ત્યારે ગાયોના વાડા પાસે અને રાધાકુંડ પાસે મંદિર તરફથી વિસાવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેમને બેસવાની, આરામ કરીને આગળ વધવાની એક જગ્યા મળી રહે. મંદિરમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દર્શન લાઇનમાં અંદર આવી ભગવાનના દર્શન કરી અને શાંતિથી બહાર નક્કી કરેલા માર્ગે એ પોતાના એસટીના વિભાગ તરફ જઈ શકશે. એની તદ્દન સારી વ્યવસ્થા છે. તો સાથે જ ફાગણી પૂનમનો શું વિશેષ મહિમા છે અને કેવી રીતે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે વિશે મંદિરના પૂજારી સાથે ગુજરાત ફર્સ્ટે વિશેષ વાતચીત કરી હતી. તો ડાકોરના રણછોડરાયજી મંદિર ખાતે ભવ્ય એવી ઉજવણી ફાગોત્સવની થતી આવી છે અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આગળ ઉપસ્થિત થતા હોય છે. આમલકી એકાદશીથી લઈ અને ફાગણી પૂનમ સુધીનો ભગવાનના દર્શનનો ભવ્ય એવો મહિમા રહેલો છે અને આ મહિમા શું છે, અહીંયા કેવી રીતે ઉજવણી થાય છે તે સમગ્ર વિશે આપણે જાણકારી મેળવીશું. આપણી સાથે બિરેનભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે કે જેઓ રણછોડરાયજી મંદિરના પૂજારી છે. બિરેનભાઈ, સૌથી પહેલા તો આ એક ભવ્ય ઉત્સવ ઉજવણી કેટલા વર્ષોની આ પરંપરા છે અને આનું શું મહત્વ છે? જય રણછોડ. સર્વે ભક્તોને ફાગણની પૂનમના જય શ્રી કૃષ્ણ, જય રણછોડરાય. શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં ઘણા વર્ષોથી
આ ફાગણની પૂનમનું વિશેષ મહત્વ છે અને ફાગણની પૂનમે દરેક પદયાત્રીઓ ચાલતા આવે છે અને અહીંયા ચાલતા આવી અને ધ્વજાજી ચડાવે છે. આ પ્રમાણે આ ક્રમ અમારે પાછલા લગભગ 100 વર્ષ પૂર્વેનો છે અને ઘણા જ પદયાત્રીઓ આ પ્રમાણે આવી અને પૂનમ ઉપર ભગવાનના દર્શન કરે છે અને શ્રીજી મહારાજના રંગે રંગાય છે. આમ તો જોવા જઈએ તો વસંત પંચમીથી અમારે આ ઉત્સવની તૈયારી ચાલુ થઈ જાય છે અને વસંત પંચમીથી ભગવાન શ્રૃંગાર ભોગની અંદર એક જ વખત નવરંગોથી રંગાય છે અને આ 1.5 મહિના અગાઉથી વસંત પંચમીથી આ પૂર્વ તૈયારી ચાલુ થાય છે. પરંતુ એકાદશી એટલે કે ફાગણ સુદ એકાદશી, જેને આવલકી એકાદશી કહેવાય, એનો બીજો કુંજ એકાદશીને પણ એનું નામ છે. એ કુંજ એકાદશીનો દિવસ પણ વિશેષ છે કારણ કે તેમાં તે દિવસથી એકાદશીથી તમામ ભોગ એટલે શણગાર ભોગથી સવારે સાંજે શયન ભોગ સુધીના તમામ ભોગની અંદર શ્રીજી મહારાજ અબીલ ગુલાલથી ભક્તોને રંગે રંગાડે છે. 11નો દિવસ અમારા માટે એટલો વિશેષ હોય છે કે અગાઉના દિવસોમાં તો આ ભગવાન શ્રી રણછોડરાયજીનું લાલન સ્વરૂપ છે તે હાથી ઉપર બિરાજમાન કરાવી અને અમારી મંદિરની લાલબાગ જે ભગવાનનો બગીચો છે ત્યાં જઈ અને ફાગ ખેલતા, ત્યારબાદ ક્રમશઃ લક્ષ્મીજી મંદિરે જઈ અને ત્યારબાદ મંદિરમાં પરત ફરતા. આ પ્રમાણે હાથી ઉપર ભગવાન સવારી નીકળતી. એ પ્રમાણે હાલ અત્યારે સંજોગ વસાત હાથી નહીં આવી શકતા પાલખીમાં શ્રીજી મહારાજને આ મનોરથની ઉજવણી કરવામાં આવે છે અને એમાં ભક્તો ખૂબ જ આનંદ પ્રમોદ સાથે એ આનંદ ઉત્સવ લે છે. ભગવાનની સાથે કયા કયા સમગ્ર દરમિયાન ઉત્સવ દરમિયાન કયા કઈ રીતે ઉજવણી થતી હોય છે, ભગવાન સાથે કયા પ્રકારની હોળી રમવામાં આવતી હોય છે, વિશેષ કરીને જ્યારે ભક્તો અહીંયા આવતા હોય છે, અને કઈ રીતે ભગવાનને રીઝવવાને સાથે કઈ રીતે આ ઉત્સવની ભગવાન સાથે ઉજવણી કરવાનો વિશેષ? શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં એકાદશીથી ખાસ કરીને આ ઉત્સવનું વિશેષ મહત્વ છે. એમાં કરીને ખાસ સોનાની અને ચાંદીની બંને પિચકારીથી શ્રીજી મહારાજ સૌ પ્રથમ કેસરના જળથી ભક્તોને આનંદ પ્રમોદ કરાવે છે અને પિચકારી છાંટે છે અને ભક્તો એમાં ભજન પણ એક ગાય છે કે પિચકારી મને નવ મારશો. આ એક ભજન છે, બહુ સુંદર ભજન છે અને એ ભજન દ્વારા ભક્તો એવું કહે છે કે ભગવાન તમે મને પિચકારીથી ભીજવશો નહીં, અમે તમારી પિચકારીથી ડર લાગે છે અને તમારામાં અમે ભીજાઈ જઈશું તો પછી આ જીવનમાં અમારા માટે બીજા અર્થ નહીં સભર રહે. એવા એ ભજનનો બહુ તાત્પર્ય છે અને ભજન સાથે ભગવાન પિચકારી દ્વારા પ્રારંભ કરે છે અને ત્યારબાદ નવરંગોનું બહુ વિશેષ મહત્વ છે અને સૌ પ્રથમ અબીલ એટલે કે એ ચંદ્ર સમાન સફેદ હોય છે અને ત્યાંથી શરૂઆત કરી અને સૌથી છેલ્લે ગુલાલ આવે છે અને ગુલાલથી રંગાઈ અને એવું કહેવાય છે કે અબીલ એ આયુષ્યનું વૃદ્ધિ કરે છે. ગુલાલ ભગવાન પ્રત્યેની પ્રીતિ વધારે છે, માટે અબીલ ગુલાલ એ બહુ સવિશેષ છે અને ભક્તો ભગવાન સાથે અબીલ ગુલાલથી આ હોળી રમે છે. એનો આનંદ અનેરો હોય છે. એક બીજું મહત્વ હોય છે ફૂલડોલોત્સવનું, તેનું પણ એક વિશેષ જુદો જ આગવો મહિમા છે. હા, ફૂલડોળનું અમારે વિશેષ મહત્વ છે. તે દિવસે ભગવાન આસોપાલવ અને ફૂલોનો હિંડોળો હોય છે તેના ઉપર બિરાજમાન થાય છે અને ત્યાં આગળ બેસી અને ઠાકોરજીને 5 ખેલ કરાવવામાં આવે છે અને એક ખેલ એટલે નવરંગો દ્વારા, જે પ્રમાણે મેં કહ્યું એમ કેસર જળ નવરંગો દ્વારા ઠાકોરજીને ખેલાવવામાં આવે છે અને એમાં લગભગ હું માનું છું ત્યાં સુધી અમારે 3 થી 4 કલાક સુધી ઠાકોરજીને એ હિંડોળા પર ડોળોત્સવ પર ડોળમાં ઝૂલાવવામાં આવે છે અને આનંદ ઉત્સાહ સાથે ભક્તો એમાં અબીલ ગુલાલ દ્વારા ભગવાનના રંગે રંગાય છે. ખૂબ ખૂબ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. તો અનેક રીતે આ પર્વની છે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આસ્થા અને ભક્તિનો અનેરો સંગમ આ સમગ્ર ઉત્સવ દરમિયાન ડાકોર ખાતે ઠાકોરના દ્વારે જોવા મળે છે અને તેને લઈને ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ છે કે જે દૂર દૂરથી પદયાત્રા કરી અને આ મુકામે પહોંચે છે અને ભગવાન રણછોડરાયજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. કેમેરા પર્સન નિકુંજ સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ડાકોર. ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત.